રાજકોટના જેતપુરમાં વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે। જેતપુરના જૂની સાંકડી ગામના રહેવાસી રાજેન્દ્ર પંડ્યા નામના યુવાને વ્યાજખોરોના ડરથી ફિનાઇલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો। યુવાને આક્ષેપ કર્યો છે કે વ્યાજખોરોએ તેને કિડની વેચીને પણ પૈસા લાવ તેમ કહી ધમકાવ્યો હતો। એટલું જ નહીં, તેના માતા પિતા અને પરિવારને પણ ઉપાડી જવાની ધમકી આપી હતી। પોલીસે હોસ્પિટલ પહોંચી યુવાનનું નિવેદન નોંધ્યું છે અને આ પઠાણી ઉઘરાણી કરનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીની ખાતરી પણ આપી છે। વ્યાજે પૈસા લીધા હતા શૈલેષભાઈ ઉસદડિયા અને ધવલભાઈ છે, એમની અમરનગર રોડ ઉપર એની દુકાન આવેલી છે અને અવારનવાર મને ત્રાસ આપેલા છે અને મને કહે છે કે તું પૈસા નહીં, એક તારી કે કિડની વેચીને તારે મને પૈસા દેવા જો હોય કે તારે પૈસા ન હોય। એટલે હું વારંવાર કહેતો કે ભાઈ મારી પાસે પૈસા નથી થાય, એટલે મને કે તું ચોરી કરી, લૂંટ કરી, ગમે એ કરી કે છેલ્લે બાકી કે તારે કિડની વેચીને કે અમને કે તારા પૈસા દેવા દે અને કરે કે કાંઈ કે અમે કે બે દરબારોને કે માણસોને મોકલીને કે તારા ઘરેથી કે તારા ભાઈને તારા પપ્પાને તને બધાને કે ઉપાડી જવું કે તારા પૈસા તો દેવા જ હોય। હવે મને ખબર હતી કે મારાથી પૈસા કઈ પહોંચાય એનું છે નહીં, એટલે પછી મારા છેલ્લે આ પગલું